ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની મુખ્ય ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી। આ અવસરે યોગેશ કાપસેએ જણાવ્યું હતું કે વંદે માતરમ નારો પ્રત્યેક ભારતીય માટે અનંત ઉર્જાનો સ્ત્રોત છે। આજે વંદે માતરમ ગીતની સાર્ધ શતાબ્દી ઉજવણી નિમિત્તે તમામ જિલ્લાવાસીઓ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ વધારે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા પ્રયત્નશીલ બને એવી અપીલ કરી હતી। સાંસ્કૃતિક વિભાગના મીતાબેન ગવલીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા વંદે માતરમ ગીતનું સાંસ્કૃતિક ઐતિહાસિક મહત્વ અને વર્તમાન સમયમાં આ ગીતની પ્રસ્તુતતા રજૂ કરી હતી। કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ વંદે માતરમ ગીતનું સામૂહિક ગાન કર્યું હતું। સાથે જ ભારત દેશની સેવા અને સન્માન, સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા, સ્થાનિક રોજગારીને સમર્થન, પ્રાદેશિક ભાષાઓનો પ્રયોગ તથા પર્યાવરણ જતન સહિતની બાબતો પર પ્રાથમિકતાના ધોરણે અમલવારી કરવા શપથ ગ્રહણ કર્યા હતા। આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર સહિત રેવન્યુ, પંચાયત અને નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ। સુપર સ્ટોર, બિગ ઓન ફ્રેશ, લો ઓન પ્રાઇસ। કરિયાણાથી માંડીને ઘર વપરાશની તમામ વસ્તુઓ, ઠંડા પીણા એન્ડ આઈસ્ક્રીમ મળશે। તો કરી લો દિવાળીની ખરીદી। એડ્રેસ: આરકે તુલસીધામ અને વિશ્વનાથ ટાઉનશીપની સામે, તુલસીધામ શાક માર્કેટ, જાડેશ્વર રોડ, ભરૂચ।